હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કિચન. આજે મેં ફરાળી પોટેટો ચિપ્સ બનાવી છે. તે માટે મેં 3 બટેકા લીધા છે અને 5 લીલા મરચાં લીધા છે. બટેકાને સૌથી પહેલાં છોલી લઈએ. તો મેં 3 બટેકા છોલી લીધા છે. હવે બટેકાના આપણે કટકા કરીએ. એ માટે મેં તેના આ રીતે ઊભા ચીર્યા કર્યા છે. તમે રાઉન્ડ શેપમાં પણ કટ કરી શકો, પણ આ ચિપ્સ છે થોડી જાડી રાખવાની છે, પતલી નથી રાખવાની. તો બધા બટેકા આ રીતે મેં કટ કરી દીધા છે. હવે મરચાંના પણ આપણે કટકા કરી લઈએ. એ માટે મરચાંને વચ્ચેથી કાપો પાડી અને તેના બીજ કાઢી લીધા છે અને એના પણ આ રીતે ચીર્યા કરી લીધા છે. મેં આમાં મોરા મરચાં યુઝ કર્યા છે. જો તમે તીખા પસંદ કરતા હો તો તીખા મરચાં એડ કરી શકો. તો આ રીતે મેં બધા કટ કરીને તૈયાર મૂકી દીધા છે. મેં 1 વાટકી શિંગદાણા લીધા છે. હવે ગેસ ઓન કરી તેલને ગરમ થવા મૂકીએ. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે શિંગદાણાને સૌથી પહેલાં તળી લઈએ. શિંગદાણાને આ રીતે જારામાં મૂકી અને તળવા રાખવા. થોડી ગેસની ફ્લેમ હાઈ કરી દઈએ. મીડિયમ ટુ હાઈ જ ફ્લેમ રાખવાની છે. તો આ રીતે હલાવતા જઈ અને શિંગદાણાને તળી લેવા છે. એ બ્રાઉન કલરના થઈ જાય એટલે તેને આ રીતે એક પ્લેટમાં કાઢી લઈએ. તો શિંગદાણા બધા તળાઈ ગયા છે. હવે તે જ તેલમાં સૌથી પહેલાં મરચાં તળી લઈએ. મરચાંને પણ આ રીતે હલાવીને ઉપર નીચે કરીને તળી લઈએ. ત્યારબાદ તેમાં પોટેટો ચિપ્સ છે એ તળી લઈએ. તો તેલમાં સમાય એટલી પોટેટો ચિપ્સ એડ કરવાની છે. તેને ઉપર નીચે હલાવતા જઈ અને આ રીતે ફ્રાય કરવાની છે. તો પોટેટો ચિપ્સ છે એ આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરની થાય એટલે એક કાંટા વડે ચેક કરી લેવી. તો આ ઓલમોસ્ટ તળાઈ ગઈ છે. બહુ જ ક્રિસ્પી બને છે આ. હવે તેને કાઢી લઈએ. તો પોટેટો ચિપ્સ બધી તળાઈ ગઈ છે. તેને એક પ્લેટમાં કાઢી લઈએ. તો બધી જ પોટેટો ચિપ્સ મેં તળીને કાઢી લીધી છે. એને થોડી ઠંડી થવા મૂકીએ. હવે શિંગદાણાનો મસાલો કરીએ. શિંગદાણામાં સ્વાદ મુજબ મીઠું, 5 ચમચી લાલ મરચું અને 5 ચમચી ધાણા પાવડર એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. શિંગદાણા થોડા ગરમ હોય ત્યારે જ તેનો મસાલો કરીએ તો તે સારી રીતે મિક્સ થઈ જાય છે અને ટેસ્ટી લાગે છે બહુ. તો આ રીતે મેં શિંગદાણાનો મસાલો કરી લીધો છે. હવે ચિપ્સ સર્વ કરવા માટે એક બાઉલમાં થોડી ચિપ્સ લઈ લઈએ. તો બાઉલમાં મેં ચિપ્સ લઈ લીધી છે. ત્યારબાદ તેમાં દહીં ઉમેરી દઈએ. દહીંનું પ્રમાણ તમે તમારા હિસાબે ઓછું કે વધારે કરી શકો. મેં આશરે 2 ચમચા દહીં એડ કર્યું છે. ત્યારબાદ તેની ઉપર તળેલા મરચાં મૂકી દઈએ. થોડું મીઠું એડ કરી દઈએ અને થોડું લાલ મરચું એડ કરી દઈએ. જો તમને મરી પાવડર એડ કરવો હોય તો પણ કરી શકો. ઉપર તળેલા શિંગદાણા એડ કરી દઈએ. તો આ ફરાળી પોટેટો ચિપ્સની ડીશ રેડી છે. તો ઉપવાસમાં ખવાતી આ ફાસ્ટ રેસીપી તમને કેવી લાગી? એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને કેવી લાગી. જો રેસીપી પસંદ પડી હોય તો યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો. છેલ્લે સુધી જોવા માટે થેન્ક યુ.